આપણી ચાય બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આપણી પાકે છે ચા. તો અહીંનું તમે વ્યૂ જોવો એકવાર, કેવું મસ્ત વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું વ્યૂ છે ને અહીંયા આપણે કેમ્પિંગ કરી રહ્યા છે. તો અત્યારે ચા બનાવીએ છીએ. તો આપણી ચા પાકે છે. પછી ચા પીને આપણે પનીર મસાલાનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાની છે ને પછી અહીંયા જમવાનું છે. તો આ આપણી કેમ્પિંગની સુવિધા છે. તો દોસ્તો આપણે કેમ્પિંગ બી કરવાના છે, તો કેમ્પિંગના વિડીયો પણ આવવાના છે આ ચેનલ ઉપર. તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરવાનું પણ નહીં ભૂલતા. તો તમે દોસ્તો જુઓ વિડીયોને. તો અમે ચા બનાવી છે, પછી ચા પીએ ને પછી પનીર મસાલાનું શાક, એનું બધી ટમેટાં કાંદા બધી સુધારી લઈએ ને પછી પનીરનું શાક બનાવીએ ને રોટલી બનાવીએ. તો વિડીયોમાં એન્ડ તક બના રહેજો. તો દોસ્તો આપણી ચા પાકવા આવી છે. તો હમણાં ઉકાળો આવી જાય એટલે ચા પાકી જાય ને પછી ચા પીએ. તો આ છે મિત્તલ, ચા બનાવી રહી છે અત્યારે. તો આપણી ચા કપમાં ભરાઈ ગઈ છે. તો દોસ્તો અમે 2 જણા છે, ચા પીએ. તો દોસ્તો આ વ્યૂ છે, તમે જોઈ શકો છો, બહુ મસ્ત. ને અહીંયા આપણે ચા બનાવીને પી રહ્યા છીએ. તો આવું સરસ મજાનું વ્યૂ છે ને આપણે અહીંયા કેમ્પિંગ કરીએ છીએ. ચા પાણી બનાવી લીધા છે. હવે આપણે પનીર મસાલાનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાની છે ને પછી જમવાનું છે. તો દોસ્તો આવી કેમ્પિંગના વિડીયો અને ટ્રાવેલિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ને દોસ્તો આવા વિડીયો માટે મહેનત બહુ કરવી પડે, તો આ વિડીયો માટે 1 લાઈક 1 સબસ્ક્રાઈબ તો જરૂર કરજો ને આપણા દોસ્તોને બધાને શેર જરૂર કરજો. તો દોસ્તો આવું છે આપણો, આ છે અમારું કેમ્પિંગનું સેટઅપ ને આવા લોકેશન ઉપર અમે કેમ્પિંગ કરવાના છે. તો જોઈ લો તમે, સામે પહાડ દેખાય છે, એ પહાડ છે ને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે, ત્યાં ફરવા ગયા હતા. તો હવે ત્યાંથી પાછા રિટર્નમાં આવીએ છીએ એટલે અહીંયા અમે કેમ્પિંગ કરીએ છીએ. બપોરે જમ્યું નથી એટલે અત્યારે અમે જમવાનું બનાવીએ છીએ. તો જમવાનું બનાવી લઈએ ને ખાઈ લઈએ. તો તમને આનો વિડીયો પણ અમે શેર કરશું. તો તમે જરૂર મને કોમેન્ટમાં બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો કેમ્પિંગ કરવાનો, તમને મજા આવી કે નહીં, એ મને જરૂર બતાવજો. ને શું શું ભૂલ છે એ પણ અમને કહેજો એટલે અમને ખબર પડે નેક્સ્ટ વિડીયોમાં. તો દોસ્તો આપણે જીરું નાખી દીધું છે. હવે કાંદા ટમેટાં, ડુંગળી ને ટમેટાં નાખે છે. ડુંગળી પાકવા દે ને. તો દોસ્તો તમે પણ આવી રીતના અમારી સાથે કેમ્પિંગ કરવા માંગતા હોય તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. તમે પણ અમારી સાથે કેમ્પિંગ કરી શકો છો. તો એના માટે તમારે તમારું વાહન લઈને, તમારે સુવિધા તમારે લઈને આવવી પડશે. કેમ કે અમે ગાડીમાં કંઈ નક્કી ન હોય કેટલા જણા હોય એટલે તમે તમારી રીતે બધી સુવિધા લઈને આવવાનું અમારી સાથે, કાંઈ બી ફરવા જવાનું હોય તો તમને કેવું લાગે છે આ કેમ્પિંગનો વિડીયો જરૂર બતાવજો. આપણે અહીંયા વઘાર દઈ દીધો છે ટમેટાનો ને ડુંગળીનો ને શું ગોતે એ લાવવાની છે આમ. તો દોસ્તો આપણા કાંદા ટમેટા પાકે છે. તમે લોકેશન જુઓ દોસ્તો, કેવું મસ્ત સરસ મજાનું છે. આવા લોકેશન ઉપર
આવા લોકેશન ઉપર તમે કેમ્પિંગ કરીને તમે હાથે બનાવીને ખાવ ને દોસ્તો, તો તમને એવી મજા આવે ને કે એની વાત જવા દો. એટલે તમે એકવાર આનો અનુભવ જરૂર લેજો. ને તમારે એમ અનુભવ ન લેવો તો આ વિડીયો પૂરો જોઈને અનુભવ લઈ લેજો. તમને બહુ મજા આવવાની છે. આ વિડીયોમાં બના રહીજો ઠેઠ સુધી. તો દોસ્તો, અહીંયા આપણું પનીર કપાય છે. પનીરના કટકા કરીને આપણે શાક બનાવવાનું છે. તો દોસ્તો, આપણું પનીર નાખી દીધું છે. હવે એને પાકવા દઈએ. તો દોસ્તો, આ છે પનીર મસાલા. પનીર મસાલો નાખી દીધો છે. તો આ છે ધાણા, કોથમીર. તો આપણે ધાણા નાખી દીધા છે, કોથમીરના. તો દોસ્તો, આપણું પનીરનું શાક પાકે છે. તો થોડીક વાર પાકવા દઈએ. પછી આપણે બનાવવાના છે રોટલી. તો રોટલી બનાવી લઈશું. ને અમારો ભોલો ગાડીમાં સૂતો છે, કમલેશ ને બે કાકો દીકરો. ને અમે અહીંયા પનીર મસાલાનું શાક બનાવી લઈએ ને રોટલી બનાવી લઈએ. પછી એને ઉઠાડીશું ને ખવડાવી લેવું ને ખાઈ લેવું. આરે પાકી ગયું છે એટલી વારમાં. તો દોસ્તો, આપણું શાક પાકી ગયું છે. તો શાક બની ગયું છે. તો હવે રોટલીનો લોટ બાંધી લઈએ. શાકને ઢાંકવાનું નથી. તો દોસ્તો, રોટલીનો લોટ બાંધી લઈએ. પછી રોટલી બનાવી લઈએ. એવડે રોટલી તો દોસ્તો, અહીંયા આપણો લોટ બંધાય છે રોટલીનો. તો ઓલામાં નાનું પડ્યું એટલે આપણે બીજા ઓલામાં ભરી લીધું લોટ બાંધવા હાટું. તો દોસ્તો, વિડીયોમાં બના રહીજો ઠેઠ સુધી. તમને બહુ મજા આવશે આ વિડીયો જોવાની. ને મને જરૂર બતાવજો તમને વિડીયો કેવો લાગ્યો. કેમ કે અમે નવા છે આ કેમ્પિંગમાં. કેમ્પિંગ એટલી વિડીયોમાં કરી નથી, એટલે હું ભૂલ છે એ પણ અમને કહીજો. અરે તો મને બતાવતા રહીજો, કોમેન્ટ જરૂર કરજો. ને હવે થોડીક વાર પછી આપણે રોટલી તૈયાર થઈ જાય એટલે પછી ખાઈ લઈએ. તો દોસ્તો, આપણે આ બે ઠામ પડ્યા છે એ ઠામ ધોઈ નાખીએ. કેમ કે આપણે હવે કામ કરવું પડશે, એકલી તો કંઈ નહીં કરી શકે. એટલે આપણે થોડીક મદદ કરવા લાગીએ. આ બધું પડ્યું છે એ સાફ કરી નાખીએ. તો દોસ્તો, આપણી રોટલી બની રહી છે. પહેલાં વણી લઈએ બધી રોટલી ને પછી પકાવી નાખીશું. તો આને બેહવાનું કંઈ મજા નથી આવતી. તો ફટાફટ રોટલી બનાવી નાખે, પછી આપણે એને પકાવી લેવું ને પછી ખાઈ લઈએ. તો દોસ્તો, વરસાદ પણ આવવાની તૈયારીમાં થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો, કાળા કાળા વાદળ થઈ ગયા બધાય. તો ભગવાન કરે વરસાદ ન આવે તો સારું ઘડીક વાર. તો અમારું બધી ખાઈ લઈએ ને પાકી જાય બધું. પછી આવે તો કાંઈ વાંધો નહીં. તો અત્યારે આપણું ખાવાનું બની રહ્યું છે, તમે જોઈ શકો છો. ને આ વરસાદે આ બાજુ બહુ અંધારો છે. તો આપણું ખાવાનું ન બગાડે તો સારું. આ વાદળ આખા કાળા કાળા વાદળ આવે છે. પવન એ બાજુનો છે એટલે કંઈ નક્કી નહીં. વરસાદ મને લાગે આવી જશે એટલે આપણું ખાવાનું ન બગડે તો સારું.
તો વિડીયોમાં બના રહીજો, આગળ શું થાય છે એ જોઈએ. ને દોસ્તો આ છે આપણે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે. આ ડુંગર દેખાય છે આ સાઈડનો, એની પાછળ આવેલું છે. તો અમે ત્યાં ગયા હતા, ત્યાંનો વિડીયો પણ બનાવેલો છે. તો એ વિડીયો જોવો હોય તો મારી ચેનલમાં જ છે, તમે ચેનલ ખોલીને જોઈ લેજો. હું ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક બધાને નાખી દઈ. તો દોસ્તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરી લેજો. ને દોસ્તો આવા વિડીયો હું ચેનલમાં અપલોડ કરતો રહી. એટલે દોસ્તો આવા વિડીયો બનાવવા માટે તમે જોઈ રહ્યા છો કેટલી મહેનત કરવી પડે. એટલે આ મહેનત માટે એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો દોસ્તો આપણે રોટલી શેકાવા માંડી છે. તે તો તરત ફેંકાઈ જાય. તો દોસ્તો આપણી રોટલી પાકે છે. રોટલી પાકી જાય પછી તમને બધું બતાવીએ. તો અત્યારે મારે અહીંયા પકડવું પડશે. તો ત્યાં સુધી તમે આ રોટલી પાકે એની ટાઈમ લાઈટ જોઈ લ્યો. તો હું ટાઈમ લાઈટમાં મૂકી દઉં છું, તમે જોઈ લેજો નિરાંતમાં. તો દોસ્તો આપણી રોટલી બની ગઈ છે. હવે ખાવાની તૈયારી કરીએ. તો આપણે રોટલી એક વધી છે તો એને પકાવી લઈએ. રોટલી પાકી જાય, ગેસ બંધ કરી દીધો છે. હવે જમવાની તૈયારી કરીએ. તો હું ભોલુંને એને ઉઠાડી આવું, કમલેશને ગાડીમાં હુતાશ તે. તો દોસ્તો અમારો ભોલું ઉઠીને આવી ગયો છે. ભોલું તારે ખાવું કે ખાવું? નીંદરમાં છે. આડી ખુરશીએ જઈને બેસી જા. આ અમારો ભોલું નીંદરમાં છે. હજી મૂળમાં આવે પછી બધા ખાઈ લઈએ. કમલેશ તો કે મારે નથી ખાવું. આખું લઈ. તો આ છે દોસ્તો અમારા પાપડ. તો દોસ્તો પનીરનું શાક બન્યું છે એકદમ જ સારામાં સારું. દોસ્તો આજ ભૂખે બહુ લાગી, હવાનું કંઈ ખાધું નથી. કેમ કે વિડીયો બનાવવામાં ખાવાનો ટાઈમ ન રહ્યો. ખાઈ જવાનું હોય બોલું, રોટલી ને ખાવાનું. તો દોસ્તો મજા આવી ગઈ. શાક બહુ સરસ બન્યું છે. આવી તો ક્યારેય ન મજા આવે. કા મજા આવી ને બોલો? હા સારું બન્યું ખાવાનું. હે પતું ને દોસ્તો પ્રતીક્ષા અમારે
ભણવાનું હતું એટલે એને ન લાવ્યા. ઓલો અમારે બાળ મંદિરમાં ભણે એટલે એને વાંધો નહીં, એકાદી રજા પડે એટલે. તો દોસ્તો આવા ફેમિલીવાળા વિડીયો, કેમ્પિંગવાળા વિડીયો, ફેમિલી કેમ્પિંગમાં વિડીયો જોવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. તો દોસ્તો જમી લઈએ પછી મળીએ, કેમ કે આ વરસાદે આવવાનો છે એટલે પહેલાં જમી લઈએ તરત. વરસાદનું કંઈ નક્કી નથી, હવે આવું થઈ ગયો છે. તો દોસ્તો બસ આપણે ખાઈ પી લીધું, જમી લીધું છે, બધી સાફ સફાઈ કરી નાખી છે, બધું લઈ લીધું છે. તો હવે અહીંથી નીકળવાના છે. તો હવે નીકળીએ. આ વિડીયોમાં બસ આટલું જ. તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર બતાવજો, અને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આવા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને જો તમે વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર જરૂર કરજો. એટલા લોકોને શેર કરો કે દોસ્તો આવનારા વિડીયોમાં અમને પણ સારું લાગે, કેમ કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે. તો તમે જોઈ રહ્યા છો આ બધું અમે અહીંયા ખાધું બનાવ્યું તો બધું તો આપણે સાફ સફાઈ કરી નાખી છે. આ બધાની બધું ચોખ્ખું કરીને હવે પછી આપણે જઈએ છીએ. આ રહી આપણી ગાડી. તો હવે નીકળીએ છીએ અહીંથી. તો દોસ્તો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. તો જય માતાજી, જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.